उत्तम श्लोक आहे. શ્લોક એટલે એમનું નામસ્મરણ. શ્લોક એટલે કીર્તિ. શ્લોક એટલે પ્રશંસા. પ્રભુ જે કઈ ઉત્તમ છે એ બધાની પ્રશંસા કરે છે. જે કઈ ઉત્તમ છે. અથવા ઉત્તમ શ્લોક आहे જેમની કીર્તિ એકદમ ઉત્તમ છે, અથવા જેમની સ્તવના એકદમ ઉત્તમ છે. અપકીર્તિ છે જ નહીં પ્રભુને ક્યાંય. મુકુંદાય પાખંડીઓ આવતા હતા દેશના મારા નીચે ઉતરીને તો કીધા હતા કે ખાલી બોલે છે સારું, અપકીર્તિ ના હોત. પોતાના સ્વભાવ પ્રમાણે જે બોલે ને એ અપકીર્તિ ના કહેવાય. ઉત્તમ વ્યક્તિઓ જેની ઘૃણા કરે એને અપકીર્તિ કહેવાય. ગધેડાનો સ્વભાવ છે ભૂકે. કોઈ રાજા હોય તો એની સામે ઉભો ઉભો ભૂકે, એનો અર્થ એ નથી કે રાજાની અપકીર્તિ થઈ ગઈ. કૂતરું ભસે એ કે શરમ ના રાખે. રાજાને રવિવારે નીકળી હોય ને આનો બહુ ઠાટદાર વેશ જુએ એટલે પડકે, એટલે બધા ભસ કરી મૂકે, એટલે રાજાની અપકીર્તિ થઈ જાય. એ એમની પોતાની પાત્રતા ઉપર છે. શિષ્ટ અને સજ્જન લોકો જેમની નિંદા કરે ને એને અપકીર્તિ કહેવાય. તટસ્થ વ્યક્તિઓ જેમની નિંદા કરે એ અપકીર્તિ કહેવાય. પણ પોતપોતાના મતોથી ગ્રસ્ત વ્યક્તિઓ, માજન મારા મા બાપ પણ મારી ખૂટી, એવા લોકો જે કરે એ અપકીર્તિ ના કહેવાય. કરે તો શ્લોકને સાહેબ આપણે કેટલા પ્રશંસા, એક કીર્તિ, ત્રીજો શ્લોક એટલે સ્તવના. આપણે કાવ્યો બનાવીએ ને એ શ્લોક જ કહેવાય ને. પ્રભુ સનાતન છે પણ એની પ્રતીતિ શું આપણને? બાકી તો બધું કઈ ને કઈ કઈના કારણે કઈ થાય છે, કઈના કારણે કઈ થાય છે. આ વિશ્વ છે ને એ હતું, છે અને રહેશે માટે. બાપ હોવાની સાબિતી શું? દીકરો. એમ પ્રભુ સનાતન છે એ હોવાની સાબિતી આપણે પોતે જ. સનાતનના આધારે જ આપણે બધા ટકીએ છીએ. એક ક્ષણ ભંગુર હોય તો પતી પછી આખી દુનિયા ક્ષણ ભંગુર જ થઈ જાય બુદ્ધની જેમ. પછી મોક્ષ જેવી ચીજ જ ના રહે. એ સનાતન છે એના આધારે તો તમે બધા નશ્વર લોકો હાજર છો. આપણું હોવું એ જ એમના હોવાની પ્રતીતિ છે. સૂર્યનો પ્રકાશ અડતો નથી, ચડતો નથી, કશું કરતો નથી, પણ છે, માત્ર છે. આંખ બંધ કરો તો એના હોવાની પ્રતીતિ થશે. સૂર્ય હોવાની પ્રતીતિ આંખ બંધ કરીને બેસે થશે. આંખ ખુલ્લી રાખે તો જ થાય ને. એમ એમના હોવાની પ્રતીતિ પણ એ ટાઈપની આંખ ખુલ્લી રાખો તો થાય. એ ટાઈપની આંખ ખુલે તો એમને જોવા માટેની આંખ. તમને જોખું દેવ નિરંતર એવી આપો.
શ્રદ્ધાની આ કેમ ના છે એવું બધી એ વાત નહીં કરવાની, શ્રદ્ધા બધા ને બધું. અહીં પ્રત્યક્ષ ની જ વાત કરો, અતિન્દ્રિય પ્રત્યક્ષ. સાકરની મીઠાશ એ શ્રદ્ધાથી નથી માનવાની, દેખાતી નથી. આમ જુઓ તો અનુભૂતિ છે. અનુભવ થાય છે. બસ આનું ક્યાં અનુભવ થાય છે? કોનો પ્રભુનો. કરો ત્યારે થાય ને તો ના જ થાય ને. એમાં પૂછવાનું શું? તમે છે ને અમે 100 જણા બેઠા હોય, એમાં ધ્યાનપૂર્વક જુઓ એટલું જ દેખાય ને કે બધા જ દેખાય. તમે એમના માટે એકાગ્ર થાઓ તો દર્શન થાય. સદગુરુ અંજન જો પ્રવચન અંજન, સદગુરુ જો કરે દેખે પરમ નિદાન. બસ પ્રવચન નો અર્થ ક્યાં છે? તમને લાગુ પડતો એવો શબ્દ ગુરુ તમને આપે એટલે પ્રભુ દેખાય. આ પ્રવચન નો અર્થ શાસ્ત્ર નહીં કરવાનો, આપણી સાઠમારીઓ નહીં કરવાની. પ્રવચન પ્રકૃષ્ટ વચન ગુરુનું. ગુરુનું તમને લાગુ પડતું એ તમારા માટે જ હોય. વચન બધા બીજા માટે ના હોય. પાછું દરેકનો શબ્દ અલગ જ હોય. એક સરખો શબ્દ આવે તો એની ડિગ્રી અલગ હોય. એ મંત્ર સ્વરૂપ કહેવાય. એ છે ને પછી પંડિતોને એને જે નામ આપવું એ આપે. એનું પ્રવચન એટલે મંત્ર સ્વરૂપ હોય. નહીં, શ્રેષ્ઠતમ વચન જેના દ્વારા પ્રભુ દેખાય. બસ આ મંત્રથી બહુ આગળ છે ભાઈ. અહીંયા મનનું કામ નથી, આત્માનું કામ છે. પ્રભુ આત્માથી દેખાય છે, મન અને ઇન્દ્રિયોથી દેખાતા નથી. ઉત્તમ શ્લોકાય મુકુંદાય ગોવિંદાય વિષ્ણવે ચિષ્ણવે અનંતાય અચ્યુતાય બધા વિષ્ણુના નામ છે. આના ઉપર ચર્ચા કરવા માટે મારે લેસન કરીને આવવું પડશે. મુકુંદે કયા અમને કહેવા માંગે છે, ગોવિંદે શું કહેવા માંગે છે. અત્યારે ગોવિંદ લઈ લઈએ આપણે. ગો અને વિંદ, ગાયોની રક્ષા કરી ગોવિંદ. ચતુર્વિધ સંઘ રૂપે જે ગો એટલે પ્રજા, એના રક્ષણ કરનારા છે, માટે ગોવિંદ. આ ઇન્દ્રિયો આપણી જે છે ગાય જેવી છે, ઇન્દ્રિય ગ્રામ, એની જે રક્ષા કરે માટે ગોવિંદ. ઇન્દ્રિયોને ક્યાં આડીવળી ના જવા દે. હવે ગોવિંદ કૃષ્ણનું નામ કે વિષ્ણુનું? જે લોકો કોચ ભણ્યા હોય ને એને ખબર હોય કે આ બે એક જ છે. ગોવિંદ ને એ નામ તો જુદા છે ને. ના, વિષ્ણુના અનેક અવતાર થયા છે. ગોવિંદાય, ગો વાણી તયા વિંદતી રક્ષતી ઇતિ ગોવિંદા. ગો વાણી. વાણી દ્વારા પ્રભુ વિષ્ણુની રક્ષા કરે છે. આખું કામ જે છે પ્રભુનું શબ્દ રૂપે જ છે. ગોવાળ છે ને ગાયોની, પશુઓની, પ્રાણીઓની રક્ષા શેનાથી કરે? શબ્દથી.
અલગ અલગ શબ્દોથી. શબ્દથી. હા, એમને બોલાવે, એમને દૂર મોકલે, એમને ચરાવે, એમને પાણી પાય, બધા અલગ અલગ શબ્દો હોય અને એ શબ્દોથી જ કરે. એ ડચકારા અમુક જાતના કરતા હાલ્યો જતો હોય આગળ, અને દોર બધા એની પાછળ દોડી જતા હોય. તો પાછળ ના જોતો હોય, એને ખબર જ હોય કે મારા આ શબ્દ જે છે આ બધાને લઈ આવશે, બધા હાલ્યા આવશે. જ્યાં ચરવાનું હોય ત્યાં અમુક જાતનો શબ્દ કરે, એ ઢોર ત્યાં જ ચરવા જાય. જે ખેતરમાં ના જવાનું હોય ત્યાં બીજી રીતનો ડચકારો કરે, એટલે સમજી જાય આમાં ના જવાય. એટલે પ્રભુ શબ્દ દ્વારા, વાણી દ્વારા આખા વિશ્વની રક્ષા કરે છે. માટે ગોવિંદ. પ્રાણી માત્રની રક્ષા કરે છે, માટે ગોવિંદ. આપણી ઇન્દ્રિયોની રક્ષા કરે છે, માટે ગોવિંદ. પ્રભુનું શરણ ન લો ને ત્યાં સુધી આ તમારી ઇન્દ્રિયો તમારા કબજામાં ના આવે. જે વિષયો પાંચી ઇન્દ્રિયના તમને ખેંચે છે એ વિષયો પ્રભુના ચરણમાં સમર્પિત કરો, એ પ્રભુ એ વિષયોથી તમને સુરક્ષિત કરી દે. શ્રેષ્ઠતમ વિષય આપે, પણ એ વિષય વિષ ના બને. એટલે ઇન્દ્રિય પ્રભુને આપવી એટલે જે ઇન્દ્રિય હેરાન કરતી હોય ઇન્દ્રિયના વિષય એ પ્રભુને સમર્પિત કરવાના. સુગંધનો બહુ શોખ હોય, અત્તર ને ફૂલ ને સુગંધી ચીજો પરમાત્માને ચડાવો. રૂપ જોવાનો બહુ શોખ હોય, પ્રભુને અદભુત રીતે શણગારો, ભાઈ જોયા જ કરો. ઉત્તમ ખાદ્ય સામગ્રી. ખાવાનો શોખ હોય, ખૂબ રસ હોય, તો ઊંચા ઊંચી ખાદ્ય સામગ્રી તૈયાર કરીને પેલા પ્રભુને ધરાવો, પછી ખાઓ. તમારે ઇન્દ્રિયોને પોષવાની ખરી. ઇન્દ્રિયોના વિષયો પ્રભુને સમર્પિત કરવાના, પછી વાપરો એટલે દાઢ વિનાનો સાપ થઈ જાય. જે ડંકી ના શકે, કરડી ના શકે, જ્યારે જ નથી કાઢી નાખ્યું છે. આ સિવાય બીજો રસ્તો નથી. નુકસાન નથી. માત્ર ઇન્દ્રિયના વિષયો બહુ ભયંકર છે. સુગંધના કારણે ભભરો કમળા ભરીને મરી જાય છે, સ્પર્શના કારણે હાથી ફસાઈ જાય છે, રૂપના કારણે પતંગીઓ બળી જાય છે, રસના કારણે માછલું મરી જાય છે, શબ્દના કારણે અરણ્ય ફસાઈ જાય છે. ચડાવવાનું ફળ નૈવેદ્ય બધું આપણે કેવી રીતે સમર્પિત કરી શકીએ? તો આપણા વિશે આ તો બધું ગ્રહસ્થ કરી શકે ને, ચડાવવાનું ને સુગંધ. તમારે પાંચ ઇન્દ્રિયો ભગવાનને આપવાની છે. આંખથી પ્રભુને જોવાના, એના વિષયો જીભથી પ્રભુના ગીત ગાવાના, શ્વાસ પ્રભુ પાસે લેવાનો, શ્વાસ ત્યાં જઈને લેવાનું પ્રભુ પાસે, મંદિરમાંથી. મંદિરમાં જઈને. એના વિષયો કેવી રીતે છે? એટલે આપઆપ ઇન્દ્રિયો જીતાજી જાય. ઇન્દ્રિયો પ્રભુ ભગવાનની ઉપર એકાગ્ર થાવ એટલે ઇન્દ્રિયો જીતાતી જાય આપોઆપ. સાધુના માટે અલગ ધર્મ છે. ઇન્દ્રિયો જીત્યા પછી જ સાધુ થાય, પેલા થોડો થાય. અને થાય તોય બરોબર છે. સ્પષ્ટ બહુ સતાવતી હોય એ સાધુઓની સેવા ખૂબ કરે,
પગ દબાવવા, માથું દબાવવું, જે માંદા હોય એની સેવા કરે. જેને રૂપ ઇન્દ્રિય સતાવતી હોય એને ગુરુ મહારાજનું ભગવાનનું રૂપ જોયા કરવું. રસના સતાવતી હોય એને મજાની બુદ્ધિ લાવીને બધાને વપરાવીને પછી વાપરવી. પહેલા આપણે પૂરતી લઈને પછી બધાને આપવી એવું નહીં. બધાને આપ્યા પછી જે વધે એ લેવી, એટલે એની આસક્તિ તૂટી જાય. આપણે એ રીતે એમને મૂર્તિ ભગવાનની એને પૂજવાનું, આપણે મૂર્ત ભગવાનને પૂજવાના. સાધુ સાધુ એ મૂર્ત ભગવાન છે. આ જૈનોમાં છે ને, મૂર્ત આપણે જેમ જઈએ ને તો કેટલા ઠાણા છે એમ ના પૂછે, પ્રભુ કેટલી મૂર્તિ છો? એ સંન્યાસી બધી ભગવાનની મૂર્તિ છે ને, એટલે એમ પૂછે કેટલી મૂર્તિ છે. ભાવ ત્યાં વધારે આવે. ક્યાં? ભાવ તે ભગવાન પ્રત્યે હા તો ત્યાં કરો, ચલો ને. પણ ગોચરી તો અહીં જ ભગવાન માની બધાને વપરાવાની, ત્યાં નહીં મૂકી આવવાની. એમ આજે વાત કરી પતંગ મીન ઊંઘે, તો એ તો સ્વરૂપ તો બતાવવું પડશે. શું? પતંગ મીન એ બધું ખરું, આ બધું ભયંકર છે ને બધું બતાવો. બતાવવું પડશે. આ બતાવ્યાથી પાત્ર છૂટતું નથી. આ ગુટકા વાળા છે ને બધા જ જાણે છે કે આ કેન્સર થાય, અને તોય દાડે દાડે વધે છે ખાવા વાળા, ઘટતા નથી. એટલે જાણ્યા પછી કે બધા છોડી દે એવું માનવાનું કારણ નથી કે પ્રભુની શક્તિ મળે તો જ છૂટે, નહીં તો ના છૂટે. ત્યાં અનુગ્રહની જરૂર પડે જ. જે ઇન્દ્રિય વિષયો સતાવતા હોય એનો ઉપયોગ કરવાનો એ રીતે. મુનિઓના શીલની સુગંધ, એનાથી આપણી જ્ઞાનેન્દ્રિય કંટ્રોલમાં આવે. મોટે ભાગે સાધુને છે ને બે નડે, એક સ્પર્શેન્દ્રિય નડે અને એક રસનેન્દ્રિય નડે. બાકીની ત્રણ ઇન્દ્રિયો એટલી નથી નડતી, ઓછી નડે. એટલે રસનેન્દ્રિયનો ઉપાય એ જ બીજાને વપરાવીને વાપરવું. મન ગમતું બહુ ભાવે છે, થોડું જ આવ્યું છે તો એમાંથી બે ત્રણ જણાને આપી દેવું, પછી ભલે આટલું જ બચે એટલું જ વાપરું. ભાવ સ્પર્શેન્દ્રિય એટલે માનતા સાધુ સાધી, વડીલ સાધુ સાધી, એમના પગની સંભાળના કરવી, શરીરની સંભાળના કરવી, એ સ્પર્શેન્દ્રિય જીતે. શ્રાવકો માટે પણ વિધિ છે ને, રાતે પ્રતિક્રમણ કરે કે ન કરે, પણ ઉપાસનામાં જઈ અને આખો દિવસ સ્વાધ્યાય વગેરે કરીને થાકેલા મુનિઓની અંગની સંવાહના કરવી એમ વિધિ આપી છે. પછી માતા પિતા એમની સેવા કરે, બધા જ છોકરાઓને વહુઓ, સ્ત્રીઓ સાથીઓની સેવા કરવા જાય, પુરુષો સાધુઓની સેવા કરવા જાય. પ્રતિક્રમણ ન કરે તો પણ એનાથી જ બ્રહ્મચર્યની જન્મળતા વધતી જાય, સ્પર્શેન્દ્રિયનું આકર્ષણ ઘટતું જાય. આ બધા ઉપાયો છે, એ ઉપાયો નથી કરતા એટલે જ ભડકે બળી રહી છે વાસનાઓ, નહીં તો ન પડે. બે કામ થાય આમાં હો, એક તો સ્પર્શેન્દ્રિય જીતાય ને બીજું જેની સેવા કરો ને એનું પુણ્ય મળે. પણ ધણીનું બાજુ ઘટે નહીં. મા બાપની તરફથી ધન મળે એના કરતા પણ પુણ્ય મળે એ વધુ જરૂરી છે, અને પુણ્ય પગ દબાવવાથી જ મળે છે, બધું સેવા કરવાથી જ. હવે પરંપરા નષ્ટ થઈ, છોકરાઓ પગ દબાવતા. એટલે જ દુઃખી થઈ રહ્યા છે ને. પછી એ પગ પછાડતા હોય છે, કોઈ દબાવનાર મળતું જ નથી.
જેને દાબ્યા છે એને દબાવનાર મળે છે, નહીં દાબ્યા કોઈ મળતું નથી. પેલા રિવાજ જ તો આપણે પ્રતિકોણ પતે ને બધા ગુરુમાજ પાસે જઈને બેસી જાય, બધા પોતપોતાની શક્તિ અનુસાર 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ પગ દબાવીને પછી જાય. બરાબર, કેટ દબાવી આપે, કમર દબાવી આપે, માથું દબાવી આપે. તને આવડે છે? સમજી આવડે? પગ દબાવતા આવડે છે ને? સરસ આવડે છે. એ દબાવવું એ ગુરુ મને દબાવ્યા ના કહેવાય. સેવ્યા કહેવાય. એટલે કોઈ પણ રૂપે પ્રભુ આપણા ઇન્દ્રિયોની રક્ષા કરે છે. પ્રભુએ ન મળે, ગુરુએ ન મળે તો અજાણ્યા અતિથિને લાવીને ખવડાવો, એ પ્રભુ જ છે. અતિથિ કબ્જાગર, ઘરનું માણસ નહીં, એટલું યાદ રાખજો. અજાણ્યા અજાણ્યા અતિથિ રસ્તા ઉપરથી પકડી લાવે પતા અને જમાડે. બેન તો અનુકંપા કરવાની અને ઘરે બેસાડીને ખવડાવવાની. અનુકંપાનો અર્થ સમજી લો. પોતાના જેવો માની અને જે પ્રતિપત્તિ કરવી એનું નામ અનુકંપા, અને પોતાનાથી અધિક માની અને જે કરવી એ ભક્તિ. તમે જે રીતે જમો એ રીતે જ તમારી હાથે બેહાડીને જમાડો તો એને કહેવાય અનુકંપા. એમાં એમને આપી દઈએ. ગરીબડો રાકડો સમજવાનું નહીં, એને કારણ કે એ તમારું જે લે ને એના કરતા ઘણું વધારે પુણ્ય આપીને જાય. અને દરિદ્ર તો તમે છો પુણ્યના, અને તમને પુણ્ય આપીને જાય. એમને જે પેલા ભિખારી વગેરે આપીએ બહારથી, હા, એ પણ એને શું કહેવાય? એ પણ પુણ્ય વધારે. એને અનુકંપા જ કહેવાય. અનુકંપા કરી પણ એને પ્રેમથી આપે, બેહાડીને આપે, આદરથી આપે, શક્તિ પ્રમાણે આપે. પહેલો નંબર એ ભીખાઈને બીજા ઘેર ભીખ માંગવા ના જવું પડે એ રીતે આપે. એટલું બધું આપણે તો પોતે જ ભિખારી. દરેક ભિખારીને આપે એવું નથી કહેતો હું, એક ભિખારી ના આપે એમ હોવું એ રીતે એક ભિખારી ના આપે એક ભિખારી ભૂખ્યો રહે તો પછી ચલો ને બિહાડીને 2 રોટલી સરસ રીતે ખવડાવી મોકલો. બહુ ખૂટી જતું હોય તો ભાઈ ખાય એનું ખૂટે, ખવડાવે એનું ખૂટે નહીં. ગણિત બહુ આવી જાય છે, અને ભગવાન હોય ત્યાં ગણિત ના હોય, અગણિત. ગણિત એને બધા નામ આવશે ભગવાનના, અસંખ્ય ને એવા બધા. એ ગણિત બણિત ચાલે જ નહીં ત્યાં આગળ. વિષ્ણવે જે સર્વત્ર વ્યાપેલા છે, વિષ્ણુ પ્રાણી માત્રમાં જેમનું અસ્તિત્વ છે એનું નામ વિષ્ણુ. પ્રભુ સર્વમાં શુદ્ધ સત્તા રૂપે વિદ્યમાન છે. તો પછી આત્મા અશુદ્ધ કેવી રીતના? મેં આખો આત્મા કહ્યો? હું એટલું જ કહ્યું શુદ્ધ સત્તા રૂપે વિદ્યમાન છે પ્રભુ. પ્રભુની શુદ્ધ સત્તા કઈ? કેવળ જ્ઞાન, કેવળ દર્શન. અને શુદ્ધ સત્તા વિશ્વમાં ક્યાં નથી વ્યાપ્ત? પ્રાણી માત્ર વ્યાપ્ત છે શુદ્ધ સત્તા. આપણે ગંદા હોઈએ એમાં ભગવાને શું? સર્વની રક્ષા કરનાર માટે પણ વિષ્ણુ. વિષ્ણુ એ મુખ્ય નામ છે, એના પરથી જ બધા વૈષ્ણવ કહેવાય.
સર્વવ્યાપી છે. અણુ અણુમાં પ્રભુ વ્યાપ્ત છે. ચેતન અચેતન સર્વત્ર વ્યાપ્ત છે. માટે જ અચેતન જે છે ને એ ચેતનને સહયોગી બને છે. એ તો બે હામામાં જ છે ને, ચેતન ને અચેતન કોઈ મેળ જ નહીં. પાણી અગ્નિની જેમ અચેતન બધું જે આપણને સહયોગી બને છે, બધું અચેતન. શરીર તો અચેતન જ છે ને, જ બનેલું છે ને, એ આપણને સહયોગી બને છે જીવવામાં, ધર્મમાં, બધાયમાં. સર્વત્ર વ્યાપ્ત એ પરમ શક્તિ જ આ વ્યવસ્થા કરે છે અને ગોઠવે છે. પ્રભુ ક્યાં છે એમ ના પૂછવું, પ્રભુ ક્યાં નથી એમ પૂછવું. ઠીક છે, આપણે બધા સર્વત્ર રહેલા પરમાત્માને સંવેદી શકતા નથી, માટે મૂર્તિનું માધ્યમ લઈએ છીએ. આ બધા માધ્યમ લઈએ છીએ. પૂતગલ ની કેદમાં રહેલા આપણે પૌદ્ગલિક આયામો દ્વારા જ પ્રભુને મેળવી શકીએ એવી આપણી સ્થિતિ છે. દેવો જીવનીય શક્તિ સિદ્ધિ હવામાંથી લે છે, વાતાવરણમાંથી જ. કહી શકો. એ જ એમના શરીરની વ્યવસ્થા છે. એટલે એમને ભોજન નથી કરવું પડતું. એ સૂક્ષ્મ આયામમાં છે, એટલે આપણે સ્થૂલ આયામમાં છીએ ને. એ જ ન દેખાતી જીવન શક્તિ જેનામાં છે એવા દ્રવ્યો એના ઉપયોગ દ્વારા લઈએ છીએ. કેલેરી કો, ઉર્જા કો, એ ક્યાં દેખાતી ચીજ છે? આ વસ્તુમાં આટલી કેલરી છે એટલે આપણે લઈએ એટલે એ કેલરી આપણને મળી જાય. કેલરી અલગ નથી મળતી આપણને. સર્વમાં વ્યાપ્ત માટે જ હરસ્પર્શનો સહયોગ, જીવનનો ઉદ્ભવ, જીવનનું સંચાલન અને જીવનની પૂર્ણતા. જીવનની પૂર્ણતા એમની કૃપા થાય તો જ થાય, નહીં તો સમાપ્તિ થઈ જાય, પૂર્ણતા ન થાય. એટલે વિષ્ણવે, પછી આવ્યું જિષ્ણવે. જિષ્ણુ પણ એ જ છે. એ જગતમાં એ જ જીતે છે, બીજું કોઈ જીતતું જ નથી. બાકી બધાને ભ્રમ છે. હરિ જીતે સબ જીતે. પ્રભુ તમારી સાથે હોય તો તમે જીતવાના. પ્રભુ તમારી સાથે નથી, તમે જીતવાના નથી. એટલે જિષ્ણુ એક જ છે, વિજેતા એક જ છે, બાકી કોઈ છે જ નહીં. બાકી બધા ફાંફા મારે છે. જે સ્વયં પોતાની શક્તિથી જગતના સર્વ સંયોગોને જીતી લે ને એ જિષ્ણુ કહેવાય. કોઈ શસ્ત્રની જરૂર નહીં, કોઈ સેનાની જરૂર નહીં, કોઈ સહાયની જરૂર નહીં. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, બીજા બધા દેવ દેવીઓ બધા એને કોઈ ને કોઈ ક્ષત્રિય કરીને કે હા કોઈ તે એ બધાની જરૂર પડે છે. એક પરમાત્મા જેવા છે જેમની પાસે કશું જ નથી. એ શક્તિ પાસે કોઈ બાહ્ય સાધન નથી, પણ સ્વયં વિજય રૂપ છે. એ સદા વિજિષ્ણુ જ છે, હંમેશ માટે. હાર અને જીત એ દ્વંદ્વ નથી ત્યાં. સર્વ પરિસ્થિતિઓને પ્રભુ જીતી લે છે. અમે આપણે છદ્મસ્થાવસ્થામાં જોઈએ જ છીએ ને, પ્રભુ બધી જ પરિસ્થિતિઓ
અનુકૂળ પ્રતિકૂળ બધાને જીતી જ લેશે. અને આપણે પણ એમનું આલંબન લઈએ ને તો જ જીતી શકીએ, નહીં તો ના જીતી શકીએ. એટલે આપણે એમના વચનનું આલંબન લેવું પડે, એમના શબ્દનું આલંબન લેવું પડે. મુકુંદાએ આપણે બાકી રાખ્યું છે, એના પર લેસન મેં નથી કર્યું. કોઈક એવા શબ્દ આવે ને એના માટે લેસનની જરૂર પડે. ગોવિંદાય વિષ્ણવે જિષ્ણવે નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો હરિયાણમ નમો ઉચ્ચાણમ નમો લે શુભસાવણમ એસો પંચન મુખ કરો શુભ મંગલાંજ સુપ્રેશમ પડમ હોય મંગલમ.